મારું નામ ભાવેશ પટેલ છે. હાલમાં હું અમારું જે એસોસિએશન છે ઇટામમાં, ઇન્ડિયન ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન જે છે એનો હું અત્યારે પ્રેસિડેન્ટ છું. અને અમે હાલમાં સુરતમાં એક કેટલોગ શોનું આયોજન કરેલું છે જે આવતીકાલ અને પરમ દિવસે 2 દિવસ થવાનું છે. આ કેટલોગ શોનું એક જ મહત્ત્વ છે કે જે નવી ટેકનોલોજીસ અને જે બી અપડેશન આપણા મશીનરીમાં આવેલું છે ટેક્સટાઇલની, એમાં બધી જ મશીનરી આવી ગઈ. વિવિંગની પણ આવી ગઈ, પ્રોસેસિંગની આવી ગઈ, સ્પિનિંગની આવી ગઈ. બાકી જેટલી બી ટેક્સટાઇલને લગતી છે બધી મશીનરીનું અપગ્રેડેશન તથા ક્યાં ટેકનોલોજી જઈ રહી છે એનું માહિતી પૂરેપૂરી આપવામાં આવશે. અને જેટલા બી આપણા સુરતના વ્યુઅર્સ છે, બીજા બધા જે ફેક્ટરી ઓનર્સ છે, મિલ માલિકો છે, તે પણ વિઝિટ કરશે અને તે પણ આનો લાભ લેશે. અને એમને પણ એટલી ખબર પડશે કે હાલમાં ટેકનોલોજી કઈ રીતની જઈ રહી છે. નવું આપણે ઇન્ડિયામાં મેક ઇન ઇન્ડિયામાં જે મોદી સાહેબનું કીધું એ પ્રમાણે કે કઈ રીતની ટેકનોલોજી અપગ્રેડેશન થઈ છે એની પણ માહિતી આપવામાં આવશે. અને એમના જેટલા બી પ્રોબ્લેમ્સ છે, જે બી મશીનરીને કે એન્જિનિયરિંગને લગતા, એનું પણ સોલ્યુશન લાવવામાં આવશે. અમારો એક જ હેતુ છે કે આ મેગા શો, આ કેટલોગના મેગા શોથી સુરતવાસીઓને જેટલી બી તકલીફો હોય એન્જિનિયરિંગને લગતી, મશીનરીને લગતી, એને પૂરી પાડવામાં અમારો જેટલા બી 500 મેમ્બર્સ છે એમાંથી જેટલા લોકોએ પાર્ટિસિપેશન કર્યું છે, 52 લોકોએ, એ લોકો બને એટલું માહિતી સુરતના જેટલા બી મિલ ઓનર્સ છે એ લોકોને માહિતી પૂરી પાડશે. એની જોડે જોડે અમે એક ઇટમમાં વોઇસ, અમારો જે મેગેઝિન અમે ઇસ્યુ કરીએ છીએ એમાં ઘણી બધી માહિતી અપગ્રેડેશન ને બધું અમે આપતા હોઈએ છીએ. એનું પણ એક લોન્ચિંગ કરવામાં આવશે. થેન્ક યુ.